પાટણમાં ઈરાની ગેંગનો પર્દાફાશ. સોના ચાંદીની દુકાનોમાંથી ચોરી કરતા 4 આરોપી ઝડપાયા. પાટણ, વડોદરા અને કર્ણાટક વિજયપુર જિલ્લાના એનડીપીએસ ખાતે ગુનો શોધાયા છે. પાટણ શહેરમાં સોનીવાડામાં આવેલી સોના ચાંદીની દુકાનોને નિશાન બનાવીને ચોરી કરતી કર્ણાટકની કુખ્યાત ઈરાની ગેંગનો પર્દાફાશ થયો છે. પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેંગના 4 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી રૂપિયા 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનાની શરૂઆત થઈ જ્યારે પાટણના સોનીવાડામાં આવેલી ગૌરી જ્વેલર્સના માલિક નિલેશકુમાર પટેલની દુકાનમાં 2 અજાણ્યા ઈસમો આવ્યા હતા. તેમણે દાગીના બતાવવાના બહાને રૂપિયા 3,24,000ની કિંમતની અંદાજે 45 ગ્રામની વજનની સોનાની લેડીઝ વીંટીઓની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આરોપીએ જણાવ્યું કે અલી રાજા અને મોનિસ અલી જેઓ ગેંગના મુખ્ય સૂત્રધાર છે. તેમણે એક ટ્રીપના વ્યક્તિ દીઠ 25,000 આપવાનું વચન આપ્યું હતું. ચોરી કરવા માટે તેઓ પોતાના મોબાઈલ ફોન ઘરે મૂકીને નવો ફોન અને સિમ કાર્ડનો ઉપયોગ કરતા હતા. 2 વાહનો, એક i20 કાર અને એક મોટરસાયકલનો ઉપયોગ કરી તેઓ જે શહેરમાં ચોરી કરવાની હોય તેની નજીક પાર્ક કરતા હતા. મોનિસ અલી અને અલીરાજા મોટરસાયકલ પર બજારમાં ચોરી કરવા જતા હતા. ચોરીનો મુદ્દામાલ લઈને તેઓ પરત આવતા અને તેને ગાડીમાં રાખતા. પછી તેઓ ગાડી છોડીને પોતાની રીતે રવાના થઈ જતા. ત્યારબાદ ટાર્ગેટ નક્કી થયા બાદ બાકીના 4 ચોરોને બોલાવીને ગુનાને અંજામ આપતા હતા. ગુનાનો ભેદ ઉકેલવા માટે એલસીબી પાટણે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરવામાં આવી. પાટણ શહેરમાં લાગેલા નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતા ચોરી કરીને ભાગી રહેલા 2 ઈસમો GJ16 DJ 1460 નંબરની મોટરસાયકલ પર જોવા મળ્યા હતા. દરમિયાન એલસીબીના જીતેન્દ્ર ગોવિંદભાઈ અને કેતનકુમાર ગોવિંદભાઈને ખાનગી રાહે બાતમી મળી કે ગુનામાં વપરાયેલ મોટરસાયકલ અને MH14 GN 505 નંબરની i20 કાર સાથે કેટલાક હિન્દીભાષી શંકાસ્પદ ઈસમો સુજનીપુર સબ જેલવાળા રોડથી રાણકીવાવ નજીક વિસ્તારમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે રાણકીવાવ રોડ પર તપાસ કરતા ત્યાંથી મોટરસાયકલ અને ગાડી સાથે કુલ 4 ઈસમો મળી આવ્યા. પોલીસે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં, જેથી તેમને એલસીબી કચેરીએ લાવીને સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેઓ 6 માણસોની ગેંગ છે અને કર્ણાટકના રહેવાસી છે. તેઓ ખાસ ચોરી કરવાના ઈરાદે જ ગુજરાતમાં આવ્યા હતા. તેમણે કબૂલ્યું કે 1 ઓગસ્ટ 2025 વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં એક સોનીની દુકાનમાં ચોરી કરી. 2 ઓગસ્ટ 2025 પાટણ શહેરમાં સોનીની દુકાનમાં ચોરી કરી. પકડાયેલ 4 ઈસમોમાં અફરીદ શેરુબેગ ઇજ્જત અલી બેગ, ઉંમર વર્ષ આશરે 28, મૂળ બીદર, કર્ણાટક. જાવેદ અલી મુસા અલી રાયત અલી શેખ, ઉંમર વર્ષ આશરે 30 વર્ષ, મૂળ બીદર, કર્ણાટક. અલી બાગવાન જેલાની બાગવાન, ઉંમર વર્ષ આશરે 20, મૂળ બીદરના, કર્ણાટક. નવાબ અલી મંસૂર અલી ગુલાબ અલી સૈયદ, ઉંમર વર્ષ આશરે 55, મૂળ બીદર, કર્ણાટક. આ ઉપરાંત આ ગેંગના અન્ય 2 મુખ્ય આરોપી અલીરાજ ઉર્ફે બિટ્ટુ સાલુવલી મુસલમાન અને મોનિસ અલી પજરેવલી અલી હજુ સુધી ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે. પાટણ શહેરના સોનીવાડામાં મહાગૌરી જ્વેલર્સ નામની દુકાનમાં ગઈ તારીખ 2/8/2025ના સાંજના 2 ઈસમો આવી અને 18થી 20 નંગ વીંટી આશરે 3,24,000ની ચોરી કરીને લઈ ગયા. એ ફરિયાદ પાટણ સિટી એ ડિવિઝન શહેરમાં દાખલ થયેલી, જે બાબતે એલસીબીના પીઆઈશ્રી ને અને એમના માણસોને આ બાબતે અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે તપાસ ચાલુ હતી, જેમાં ભારે જહેમતના અંતે એમણે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી આ માહિતી ડિટેક્ટ કરવાના પ્રયત્નો કરેલા, જેમાં એમને માહિતી મળેલ કે જે મોટરસાયકલ લઈ અને ઈસમો આવેલા, મોટરસાયકલ GJ16 DJ 1640નું અને એની સાથે બીજી એક i20 ગાડી છે જે નંબર MH14 GN 5005ની રાણકી વાવ બાજુ એ રોડ ઉપર ઈસમો ફરી રહેલ છે. એના આધારે એલસીબીની ટીમ એ બંનેને પકડી લાવેલી અને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ના આપતા હોય એમને જે વૈજ્ઞાનિક પદ્ધતિથી પૂછપરછ કરતાં આજે 4 ઈસમો પકડાયેલા છે ગાડીમાં. એમના નામ બોલું તો
અફરીદી સન ઓફ શેર બેગ ઇજ્જત અલી બેગ એ રહેવાસી છે બદ્રી સિટી જિલ્લો બદર કર્ણાટકનો. બીજો ઇસમ છે જાવેદ અલી રાયત અલી શેખ, એ પણ બદ્રી સિટી જિલ્લો બિદર કર્ણાટકનો છે. ત્રીજો ઇસમ છે અલીબાગ સન ઓફ જેલાની બાગવાન, એ પણ ત્યાંનો જ છે. અને ચોથો નવાબ અલી ગુલાબ અલી, એ પણ બિદર સિટી જિલ્લો બિદર કર્ણાટકના છે. આ ચારે ઈરાની ગેંગના સભ્યો છે. અને આ ચાર પાસેથી ચેક કરતા આ જે ચોરી થયેલી પાટણ શહેરમાં એ તમામ મુદ્દામાલ 20 નંગ વીટી 3,24,000ની મળી આવેલ છે. એ ઉપરાંત પણ એમની પાસેથી બીજો મુદ્દામાલ અલગ અલગ બુટ્ટીઓ 13 નંગ મળી આવેલ છે, જે કિંમત 1,66,300ની થાય છે. એ બાબતે પણ એમને પૂછપરછ ગહન કરી તો એમણે અગાઉ વડોદરા શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં આ જ રીતે ચોરી કરેલાનું એમણે જણાવેલ છે. આમ પાટણ જિલ્લા એલસીબીએ ભારે જહેમત કરી અને અત્રે દાખલ થયેલો ગુનો અને વડોદરા શહેરમાં જે ગુનો દાખલ થયેલો છે એ ઉકેલી નાખ્યો છે.